પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને આ અંગે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે. જે.એમ. પટેલ આ બાતમી ઉપર કામગીરી કરતા હતા. અમુક દિવસ પહેલાં આ બાતમી આધારે પોરબંદરથી પરત ફરતા તેમનું એક્સિડન્ટ બી થયેલ. એક્સિડન્ટમાં ફ્રેક્ચર થયેલું હતું. હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ ફરી આ ઓપરેશન સફળ કરવા માટે પોરબંદર ટીમ જોડે ત્યાં ગયા હતા અને આ એટીએસની ટીમે ભારી દરિયાની લહેરોની વચ્ચેથી આ પાકિસ્તાનીઓ ભારતમાં ઘૂસતાની સાથે પકડીને આશરે 60થી વધારે ટોટલ પેકેટો અને 400 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એટીએસ દ્વારા આ ઓપરેશન પાછળ છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ મહેનત કરવામાં આવી છે અને આ સફળ ઓપરેશન પાર પાડતાની સાથે જ ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને આજે 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટમાં ગુજરાત પોલીસને, એટીએસને, એનસીબીને અને ભારતીય કોસ્ટગાર્ડને આવા અનેક સફળ સંયુક્ત ઓપરેશન બદલ બી ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ એટીએસની ટીમના સૌ સભ્યને બી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. આ બાબતે સંપૂર્ણ માહિતી આજે એટીએસમાં સાંજે 6 વાગે આપ સૌ લોકોને આપવામાં આવશે. 400 60 પેકેટ. તો ગુજરાત એટીએસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ 10 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને જે અધિકારીની પણ તેમણે પ્રશંસા કરી, કહ્યું કે તે અધિકારી અહીંયા તપાસ અર્થે પહોંચ્યા હતા, તેમનો અકસ્માત પણ થયો હતો, તેમને ફ્રેક્ચર થયું, ત્યારબાદ ફરી એકવાર તે પહોંચ્યા અને આ જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપવામાં આવ્યો છે. અગાઉ તેમને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે છેલ્લા 15-20 દિવસથી તપાસ કરવામાં આવેલી હતી અને 6 અલગ અલગ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો. આ પહેલી વારની ઘટના નથી. ગુજરાતનો જે 1600 કિલોમીટરનો આ જે દરિયો કિનારો છે તે જાણે કે આ ડ્રગ્સના સોદાગરો માટે હેવન સાબિત થઈ રહ્યું છે. વારંવાર ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન થાય છે, ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડીને આખા દેશમાં વહેંચવાનો આખો કારસો રચાતો હોય છે. જો કે આપણી જે સુરક્ષા એજન્સીઓ છે, ગુજરાત એટીએસ હોય કે પછી કોસ્ટગાર્ડ, તે તેમના જે મનસૂબા છે તેને સતત નાકામ બનાવે છે. ગત સપ્તાહે જ 3100 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો અને હવે આ એક સપ્તાહ બાદ ફરી એકવાર 400 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે અને જે અધિકારીઓ છે, જે કર્મીઓ છે, પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણા દેશની સેવા કરે છે. તે માટે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જે અધિકારીઓ છે, કર્મીઓ છે, તેમની કામગીરી બિરદાવી છે અને એટીએસની ટીમ તેમને 10 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે તેમની આ કામગીરી બદલ. ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. 50થી 60 પેકેટ ઝડપવામાં આવ્યા છે જેની કિંમત થાય છે 480 કરોડ અને સાથે 6 જેટલા પાકિસ્તાની પણ ઝડપવામાં આવ્યા છે. જો કે આ તમામ એ શખ્સો છે જે ડ્રગ્સ લઈને આવતા હતા. જો કે જ્યાંથી ડ્રગ્સ મોકલવામાં આવે છે, જે મેઇન સેન્ટર છે, તેને પણ તોડવું ખૂબ જ જરૂરી છે. જ્યાંથી આખો માલ સપ્લાય કરવામાં આવે છે તેને પણ ઝડપવા ખૂબ જ જરૂરી છે. તો જ આખી જે ચેન છે તે તૂટી શકે છે. કારણ કે ઘણીવાર જે વચેટિયા હોય છે તે ઝડપાઈ જાય છે પરંતુ જે મોટા મગરમચ્છ છે તે ઝડપાતા નથી. એટલા માટે જ આજે આ ડ્રગ્સનો સિલસિલો છે તે યથાવત રહેતો હોય છે. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, આખું આ જે ઓપરેશન છે તે કઈ રીતે પાર પડાયું, કેવી કામગીરી રહી એટીએસ કર્મીઓની? ગુજરાત એટીએસના એક પીઆઈને બાતમી મળી હતી અને એ પીઆઈ પટેલની બાતમીના આધારે છેલ્લા કેટલાક દિવસોથી એટીએસ આ ઓપરેશનની અંદર લાગેલી હતી. દરિયાની અંદર એટલે કે પાકિસ્તાનથી આ ડ્રગ્સ આવતું હોવાના કારણે દરિયાની અંદર જ આ બોટ પકડવી જરૂરી હોય છે ને એટલા માટે
એટીએસની સાથે એનસીબી અને કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી. કોસ્ટગાર્ડના ડ્રોનિયર એટલે કે જે હેલિકોપ્ટર હોય છે એની સાથે આઈસીજી એટલે કે કોસ્ટગાર્ડનું જે શિપ છે એની મદદથી આ ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે એટીએસની ટીમની સાથે રહી અને કોસ્ટગાર્ડની ટીમે આ દરિયાની અંદરથી બોટ પકડી છે. બોટમાં 60 અલગ અલગ પેકેટ છે, જેમાં 70 કિલો કરતા પણ વધુનું ડ્રગ્સ 480 કરોડ રૂપિયાનું થાય છે અને 6 પાકિસ્તાની છે પણ એની સામે પકડાયા છે. તમામ લોકોને બોટ સાથે અત્યારે પોરબંદર જેટી પર લાવવામાં આવી રહ્યા છે. બિલકુલ આભાર હિરેન, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.